સુરત શહેરમાં ડિંડોલી વૃદ્ધાશ્રમ ખાતે નારી સન્માન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા થીમ ઉપર મીઠાઈ વેચીને 15મી ઓગસ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટ એટલે આપણો આઝાદીનો દિવસ અને આઝાદીના 79 વર્ષ પૂર્ણ થયા અને 80 વર્ષની શરૂઆતમાં લોકોએ ધામધૂમથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે કેટલીક જગ્યાએ તિરંગા યાત્રા, તો કેટલીક જગ્યાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ, તો કેટલીક જગ્યાએ બ્લડ કેમ્પો રાખીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરમાં નારી સન્માન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેના ઓનર રૂબી શેખ અને તેમની ટીમ દ્વારા અનોખી રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી, જેમાં તેઓ ડિંડોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે જઈને નિરાધાર, નિસહાય, એકલા, મંદબુદ્ધિ બુઝુર્ગો સાથે તિરંગાની થીમ ઉપર મીઠાઈ વેચી અને તેમની સાથે 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરી 500 પેકેટ મીઠાઈના રૂબી શેખ દ્વારા વહેંચણી કરવામાં આવી। ખૂબ જ સરસ રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરીને તેમના દ્વારા સુરતની જનતાને એક મેસેજ આપવામાં આવ્યો કે લોકો પોતાના જન્મદિવસ, પોતાના તહેવારો કે પોતાના સ્પેશિયલ દિવસ કે પછી પોતાના ઘરે આવતા કોઈ પણ ફેસ્ટિવલ તેઓ હોટલમાં, કેફેમાં કે પછી ફાર્મ હાઉસમાં પાર્ટીઓ કરીને મનાવે છે, પરંતુ આવા બુઝુર્ગો સાથે આવીને તમારો સ્પેશિયલ ખાસ દિવસ બનાવો, જેથી કરીને તેઓ એકલા ફીલ ન કરે, તેમને માનસિક ખુશી પણ મળે અને સાથે સાથે તેઓ એન્જોય પણ કરે। લોકોને અપીલ કરી કે આવા એકલા લોકોની સાથે તમારો સ્પેશિયલ જરૂર મનાવજો, જેથી તમારા જીવનની સાથે એમના જીવનમાં પણ ખુશીઓ આવે અને તમે તેને ખુશીઓથી ભરી દો। નારી સન્માન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂબી શેખ અને તેમની સાથે શાહીન મોતિયાની અને દિવ્યેશ વાનિયાની અથાક મહેનતથી અને તેમના સાથ અને સહકારથી 15મી ઓગસ્ટનો આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। 15 अगस्त है तो आप आज आपने कहाँ पे ये मनाया? मैंने ओल्ड एज होम में मनाया है जो कि डिंडोली में आया है और हमारे अनिल भाई बी बागले करके यहाँ के ओनर। और मुझे यहाँ का एड्रेस, पहले तो ये इनका नाम, इनका परिचय मैं करवा दूं, दिव्येश भाई। इन्होंने मुझे ओल्ड एज होम के बारे में बताया कि यहाँ पे बहुत सारे ओल्ड लोग हैं यहाँ पे, कि यहाँ पे आके आप उजवनी करो। और मैं रूबी शेख, नारी सम्मान चैरिटेबल ट्रस्ट की ओनर, आज मेरी संस्था के थ्रू मैंने यहाँ पर तिरंगा थीम पे मिठाई बनाई। बहुत मेहनत की है मैंने बहुत मिठाई बनाई है इनके लिए और मैं बहुत खुश हूँ कि आज इतने जो सेलिब्रेशन हम जो बाहर जाकर करते हैं, आज मैं इन जैसों के साथ में जो बना रही हूँ सेलिब्रेशन में बहुत खुश हूँ। और थैंक यू सो मच दिवेश भाई कि आपने मुझे यहाँ का एड्रेस दिया। कितने बॉक्स आप मिठाई के बना के लाए थे? यहाँ पे मैंने 500 बॉक्स बनाकर लाई हूँ मिठाई के। और मैं चाहती हूँ सूरत वासियों से मैं चाहती हूँ, दिल से विनती है कि आप जितने भी जो भी सेलिब्रेशन करते हो, बर्थडे सेलिब्रेशन हो, चाहे घर का कोई भी फंक्शन हो, आप इन घर साथ आकर मनाइए। क्योंकि ये यहाँ पर जो लोग हैं, आप एक बार इन पे कैमरा घुमाइए इनकी तरफ और इनको बताइए, इनको यहाँ पर अकेलापन महसूस ना हो। तो मेरी आपसे यही विनती है कि आप जो भी फंक्शन घर पे बनाते हो, इनके साथ सेलिब्रेशन कीजिए। और इसके साथ मैं सूरत वासियों को मैसेज देना चाहती हूँ कि 15 अगस्त का जैसे त्योहार सब एक साथ मनाते हैं, ऐसे जितने भी त्योहार जो आते हैं वो सब लोग, चाहे हिंदू हो चाहे मुस्लिम हो, सब एक साथ मनाए। मैडम તમારું નામ? શેખ સમી મારું નામ છે। હું મહિલા મંડળની પ્રમુખ છું અને હું આજે એલ જે ઓલ્ડ એજ હોમ છે ત્યાં આવેલા છે અમે વિતરણ કરવા મીઠાઈનું, જે તિરંગા થીમ પર છે। ને આજે મારે એ વિચાર જોઈને આજે બહુ દિલ ખુશ થયું કે આજે આપણા ઘરમાં એક મન બુદ્ધિ માણસ હોય તો આપણે હાચવી નહીં શકે છે, પણ આજે આટલા ઘણા બધા માણસો મન બુદ્ધિ છે, બરાબર, પીડિત છે, જે રસ્તા રખડીને આવેલા છે, એ લોકોને આ લોકો રાખે છે ને આ લોકોની બધી જ વસ્તુનું ધ્યાન રાખે છે। જે કે ભાઈ અહીંયાના જે સંચાલક છે અનિલભાઈ બી બાગડિયા કરીને છે, મને એમને જોઈને બહુ ખુશી થઈ કે આજે એ લોકો, આપણા ઘરમાં એક માણસ મન બુદ્ધિ હોય તો આપણે કંટાળી જાય છે આખો દિવસ એટલે 24/7 અવર્સ એ લોકોને હાચવે છે। તો આજે એ જોવાનું છે કે આ લોકોને કેવી રીતે અલગ અલગ માઇન્ડના લોકો અહીંયા આવે છે, મન બુદ્ધિ પ્રમાણે એ લોકોને હાચવે છે ને એ જ પ્રમાણે એ લોકોને હાચવવું બહુ એ થાય છે કે ભાઈ બહુ તકલીફ પડે છે, એ જ પ્રમાણે એમને સાચવવાનું એક નાના પોયરાની જેમ સાચવે છે, એમને બધી વસ્તુનો એમનું ખ્યાલ રાખે છે કે ભાઈ આ વસ્તુ એ લોકોને કઈ વસ્તુની જરૂર છે, દિવસ હોય કે રાત, એ લોકોને આજે એમની તકલીફનું ધ્યાન રાખે છે।